અરે શેવભાઈ, અહો બેઠા ભાઈ. અરે શેબા ઉપડ્યા કહું છું. ત્યાં તમારું ઘર હું જાઉં એવું છે? છું. ત્યાં જાઓ, ઉપડાવજો, થોડું લાવજો, દોરડું લાવજો. હા વેલા વેલા લાગો. અરે વહેલો આવ્યો તો ચા પીને તરત જ તે લાવજો, આટલું સાર તો લઈ આવું. કેમ તે અમારા ઘર હું જોવા કહું છું. આ મારે એક જગ્યાએ પૈસા ભરાઈ રહ્યા છે કા હા, તે તમારા ભાઈ પાસે જાઉં શંકર એ પાછો મારે જો તો પૈસા ભરે હતી એને લઈ દો એટલે એ વખોડી આલે. અલ્યા શેવભાઈ, અલે બધી જગ્યાએ છે મારા શંકર ને મારા ભાઈનો તમે આડો કરો છો યાર. શેમ આ બધું ધાર્યું છે તમે યાર? જો મોશ એવું છે, મારે વેચવાનો ધંધો છે, વેચવા પૈસાનો, બરોબર. અને તમારા ભાઈના બોલવાની સટ્ટા એવી છે ને, બે લાકડો લઈને ઉપડી જાય એટલે હમેલો ગમે તેવો હોય ને તો પૈસા છોડી દે. પણ તમારામાં તાકાત નહીં, તમારામાં જીગર નહીં હતી, તમારીથી પૈસા નહીં છોડી શકતા. તમે વેચમાં હાલો છો તો લેતા આવડવું જોઈએ તમારે. તમે મારા ભાઈના હંગાથી તમે હંગાથી આડો કરો છો, અમારા સંબંધ બગડ્યું છે બધા. એ જેમ તેમ બધા બોલા છે એટલે અમને ગોઠતા નહીં. અને હોભળો, અમે એ કોઈ તમારા ભાઈની એમને નહીં લેતા, 10% ભાગ આલ લે છીએ. 10,000 રૂપિયા હોય ને તો 1,000 રૂપિયા આલ લે છીએ. પણ હું કાં હાલો છો યાર? તાણે તમારે એ કરવાનું જ નહીં યાર. જો હું તમને સાચું કહું યાર, હું સાચું તમને પછી કળવું લાગશે. અમારો ધંધો છે ને ઈ નહીં હેડી ધંધો છે પણ અમારે કુટુંબમાં છો વિખવાદ પે હશે યાર. એનો બધા ઝઘડા કરીને હોભળવાના મારે કે તાણે એનું મગજ નહીં યાર. બુહો છે એ તો ભટ લઈને મેલા છે યાર બધા જોન. એટલે એટલામાં તો લઈ જઈએ છીએ યાર. પછી જોન તમે પાછા જોડો એ શંકર પાન ના જતા કે મજા નહીં આવે. પછી એનો સંકટ નહીં કરવાનો તમારી યાર. તમારા વ્યાજવા પૈસા ફેરવવા છે અને ખેત લાવી એકતા તો છો નહીં પાછા પૈસા. પણ એનો હતો નહીં તો અણું હતું. ના ભાઈ તમે નીકળો યાર. જુઓ એ જતા જ ના પોટલી એને ઉપડાવી ઉપડાવી તો ઉપડાવ એનું નહીં ના, પણ યાર એવું નહીં. પછી તમે શરમનો દુરુપયોગ કરો છો યાર. હું તો કહું છું આ વિશે અમારે એ પૈસા એ રે છોડે છે. એટલે એ જાય ને યાર. જો હું તને કહું શું કહું યાર, જતો ના યાર તું. જો પણ તમને શું હતો છે યાર? અરે વાતો તો સાહેબ એટલે તો કહીએ છીએ યાર. કુટુંબમાં અમારે બધું હોભળવાનું થાય છે. એને જો એનું હોભળવું પડે છે એ બોઘાને. એ તો આવશે. મારો ઓળશો શંકરીઓ ગોડો છે મારો ઓળશો. એને કશી ખબર પડતી નહીં. પણ ના ના હવે ઘેર જઈને કહી દેવું છે ને કે ભાઈ તારે છે ને જુદું રહો અમારા કુટુંબથી. તારા લીધે અમારા ભાઈઓમાં ઝઘડા થાય છે અને હોભળવું પડે છે. તો હા શું છે? આખો દાડો ધાર્યું અડાય કરો, કોઈ બીજું કોમ નહીં તમારા? બીજો કોમ ધંધો તો કરો કોક. ના ના ડોશી, આ તમે સબર બોલ્યા કરો છો, પણ આ ધારિયાના ધંધાના લીધે તમે આ હાલના મોઘી વસ્તુઓ મોઘા દાગીના પહેરો છો. કોઈ એમને નહીં પહેરતો તમે. ના ના હારું અભળો ને, હં. 2,000 રૂપિયા આલો માર પિયર જવું. જો હાલ માર પાસે પૈસા નહીં, ધંધો થાય એટલે પૈસા મળશે, બરોબર? હા કહું નહીં થાય 2,000? હાલ ધંધો નહીં, આવે એટલે હાલ દીધો. હા શંકરભાઈ હો જીવભાઈ, બે હવે આવો જેવું ભાઈ. ઓવા ડોશી પોણી હાલ. હા ધાર્યું અડાવો છો ને? ઓવા હારી ધાર ઓછી હતી એટલે બુઠું થઈ ગયું હતું એટલે. ઓહો પાછું તમારા તો ધાર વાળું થો ને આયેલું કમ્પ્લીટ. ઓવા મને તો બુઠું પાછું ધાર્યું ગમતું નહીં પાછું. હા એ બરાબર છે. બોલો શેમ આવવું પડ્યું આ બાસ? તમને ખબર તો છે તમારા પાસે શેમ આવીએ અમે. એટલે ગોમનો છે કે બહારનો છે? ના ગોમનું જ છે. ગોમનો જ છે. શું નામ છે? આપણા કાતો રહ્યો ને ઓ વાહ, ઉપલા મે મોટા મેલાનો. હા ઓળશ્યું. મારો બેટો 10,000 લઈ ગયો છે તે આજનું કાલ વાયદા જ મેલતો નહીં. એવું છે? વ્યાજે હાલતો નહીં કે મૂડી હાલતો નહીં. તમે ચિંતા કરશો નહીં, વ્યાજે લેવું ને મૂડીએ લેવું, બધું જ લઈ લે, વ્યાજ નું મૂડી. બોલો હું થોડો શેટો ઉભો રહ્યો. અરે તમારે ના બુ હોય તો કોઈ વાંધો નહીં, હોય બેહો રોટલા બોટલા ખો, એટલી ઘરા હું લઈને આવતો રહું. ના આવું તો ખરો હંગાથી, પણ આમ થોડો શેટો રહી. હા કશું વાંધો નહીં. તો તારું કા ચિંતા કરો, હું હોય ચિંતા નહીં કરવાની તમારે. લ્યો હું યા કેટલા દાડાથી કંટાળીશ યાર. હા ડોશી આવું હા કીધું ફોર્મ આવી ગયું છે, પૈસા મળી એવા છે તે હું જઈને આવું. જતા હતા હો 2,000 નીકળી જતો. હો નીકળી જાવ, ચિંતા ના કરે તું. દારૂ લેવું એટલે લે કીધું ખબર તો વળી થોડો ફેર પડે. હા લે આવો. એ ધારી મેલ મેલ. શું છે?
પછી ધાર્યો જ ખબર કરતા આવડ્યો છે કોઈ આવડ્યું છે લોકોના ઝઘડા ઉપાડી લેવાના અને લોકોના પૈસા સોળાઈને આવે એટલે તારા સોળા જવું છે એમ હે હું સ પણ તું મેલજે મેલ ઉભા રહો. મેલી લે વગાડ છો એક વાત કીધું ને ઓના ઉપર હાથ નહીં નાખવાનો, અમાર રોજી રોટી છે. રોજી રોટી નહીં દે તો જિંદગી બગાડી અમારા કુટુંબને અમારા ભાઈઓની શેમ નહીં ખબર પડતી બે પૈસા આલે હું કઈ ઓના કોમ કરી છે ઓ ખરાબ મને આ ધંધામાં પૈસા મળે છે એટલે હું આ ધંધો કરું છું. તે બીજો ધંધો નહીં મળતો તને બીજો ધંધો નહીં મળતો ઓ મેઠા ભાઈ તમને હું વધો સાઈ રહ્યો જે કોમ કરે એમાં? ઓ તો આખો ઘરમાં જ કવા છે ને ઘરમાં જ કવા છે ને હું સપોર્ટ આલો છો મદદ કરો છો આ હારો કોમ કરે છે હારો કોમ કરે છે કોમ તો કરે છે ને. ઈવાને જેવું કોમ ફાવતું હોય હા. તું બોલે ને. તારે જ બોલવાનું જ નહીં વધારાનું ગોબરો મોટા ભાઈ, મને બીજા ધંધામાં રસ નહીં, આ ધંધામાં જ રસ છે. આ ચોખ્ખી ચાટ હોભળ મારી વાત હોભળ શું છે? પાપી હોભળો કાલ ઉઠીને કોઈ થયું તો મારા ભાઈઓની કે કુટુંબની કોઈ જવાબદારી નહીં હા. ચોખ્ખી ચટવાત છે અત્યાર સુધી કોઈ થયું તાણી. એ થાન એ દાડે ખબર પડી છે હા હતાણું ફોડી લઈશું. હા. મેલો રાખ. ગોમાં કોની તાકાત છે તે મને પાળે છે કોઈની તાકાત? મજબૂત માણસ છો. રાવણ જેવા રાવણ નો અભિમાન ઉતરી ગયો છે તું તો હું છે કોઈ મોટો એ રાવણ આ શંકો શંકો તે ગમે ત્યાં ઉલાડી નાખી દે, ખબર નહીં પડો. ખરું હા ખરું લડો. ખરું લે ખાવો જ ખાઈ લો. મગજ તો માલ પુવા છે તમારે કોઈક બીજો ધંધો કરો કે બે બેહો રાખો અને કોઈક જમીન વાવો કોઈક ની ભાગવી આ ધંધા સોળાવો કે પહાર રહીને હું કરવા બેઠો છો બે જણો આ હારો ધંધો જેમ કે છે કોકના પાસે માગવત નહીં જવું પડતું ને. અરે માગવા જવું હારું ભીખ માગવી હારી પણ આ કોકના ઝઘડા લેના હોય ખોટું કહેવાય જાતે રડીને ખવડાવો તો છે ને. કાલો ટેમ કોઈ કુટુંબ જ કોઈ આવ્યું પછી ખબર તમારી બેની જોવો હા કોઈ મન તો નહીં નથી ને કોઈ નહીં જાણે આવો તાણે ખબર તમારે તમારે સુધી તો નહીં જવા દઈએ. શંકરભાઈ હા તમારો ભાઈ મેઠો છે આવો થઈ યાર એને શેવભાઈ આ હું આ ધંધો કરું છું ને એટલે એને જોયું નહીં થતું, બીજું કોઈ નહીં. માતાજી આ તમે શું કોઈ ખોટું કરો છો કયો હા આખો ચોરી તો કરતા નહીં તમે કમો છો પોસ પછી વાત સાચી છે. એ મેઠો રહ્યો ને એ દાંતેરો ઘસે પણ આપણો એ દાંતેરો ભાવ ના આપણો તો આ આણી દેખાય ને બસ ખબર લઈને નીકળી જ પડવાનું. તમે તો શંકરદા મારો અડધો ટેકો છો. વાત સાચી. અને હોભળો હા. એવી ચિંતા ના કરવાની તે તાર કોઈ તમે ના રવા દે ને હા. તો આપણો ગામમાં ઘર ખાલી જ પડીશ એ રજો છે તાર કશું હતું નહીં, એ તો જરૂર પછી તાર કેવું હું. અને મારે ભાડું બાળું નહીં લેવું હા હા હો જરૂર પર કહેજો ટીણા હા બાપા લાવ ગાળો પેલા 10,000 રૂપિયા પેલા શેહાભાઈ પાસેથી લીધા છે તે વેચ ચડે છે. પણ બાપાએ તો પેલા શેઠ આલો તાણે કે લાવું પૈસા કે હાલ પગાર નહીં થાય ઓકી પગાર થાય ને એટલે આલ્યો કે તને અલ્યા ગમે તે કરવું પડે, એ પગાર શા ન થાય તું પૈસા લાવ. એ વેચ કેટલું ચડી ગયું છે? 10% વેચ લીધું તાણ હા સાચી જ બાપા પણ હું કરે કયો ગમે તે કરવું પડે. તમારે દૂધથી લીધા હતા કે મેં 10,000 રૂપિયા? શંકરદા તને જો હું આટલો ઉભો રહું બાપા એ બાપા હા પેલો શંકુ પાવું છે દારૂ લઈને જો કર્યું ને આ પેલો શેહલો પૈસા નહીં વખોડી શકતો ને ત્યાં આ ઘોડાને બધું આ ઘૂંપ્યું છે, ત્યાં ઘોડો તો ભૂં ખતમ બીજા શંકુ પાવો એ ઓય શું છે? કયો તારા બાપુ? મારા બાપુ તો ઘેર નહીં હા મોસાંબે હં? મોસાંબે ને મોસાંબે કોમ હું છે એમ તો કયો તું મોસાંબે ને પેલા આ બીજી બધી વાત કરે વગર મોસાંબે મોસાંબે શું જોયું એ તો ઘેર નહીં શંકુબા શું જોયું તાર? એ ગોમો છે હા ગોમો જો ખાટા 10,000 રૂપિયા માટે તારા છોકરાની જિંદગી બગાડી હોય, મને ખબર છે તું આટલામાં જ છું. પણ શંકુબા પણ હું બંધ થા, તાર બાપાને બહાર કાઢવું છે, મને ખબર છે તાર બાપુ આટલામાં જ છે. પણ વાગી બેસે પણ હું વાગશે તો ખાટા જોઈ લે તારી છોકરા ઉપર મારું ધાર્યું છે ગરદન ઉપર. બાપા જોઈ લે આડું આડું થઈ રહ્યું છે લે ખાટા. બાપા દારૂ ના હા શંકાભાઈ આયન બા શેમ ભાઈ ખાટા મને પાણી તું શેમ અંત ગયો લે? એટલે શંકાભાઈ કેવું હતું હા ના આવું હતું કે એટલે પાણી બેસવાર ગાતો હતો. શિયાભાઈ ના પૈસા લીધેલા છે તે હાલવાના નહીં. હાલ દેવ છે શંકરભાઈ હાલ દેવ. હું હાલ દેવ
અલ્યા તું આ ઓળખતો નહીં આ શંકાને? ઓળખું છું ને, હા ઓળખું છું ને. શાના આલે પૈસા બોલ. હા હા હાડી હેડો ગમે તે કઈ પોકતા કરીએ. ગમે તે નહીં, તું ગમે તે કર, કાલના કાલ પૈસા જોવું આ કહું છું. નકર મજા નહીં આવે, ખાટા કહી દઉં. દાઢું બાટું બધું છૂટી લ્યું હોય. કે હું કાલ હાલ દઉં કે હું કાલ રાખો, કાલે હા કાલ ચોક્કસ હાલ દેવું ભાઈ. એટલે મારે તારા ઘેર ઓટા ફેરા કરવાના નહીં પૈસા માટે. કાલ આવજો, પમદાર આવજો, એવા ધંધા કરીને એ ટીનિયાઓમાં આ બધા લે. શંકાભાઈ હાલ દેવું યાર. હા ગોરન, તારા પૈસાની સગવડ થાય એટલે લઈને આવજે છે ઉભાઈ ઘેર. એટલી કરા હું આને લઈ જાઉં છું. રવા દો કે રવા બવા દેવાનું જ નહીં, આ ધંધામાં દયા નહીં ખાવાની ભાઈ. જો સોખી વાત નહીં તો મારા સાર કોણ વાટલા છે. તો ગમે તે વાત લાવજે. એટલે તું આગળ થા. બાપા કે બાપા અલે આ તું થાય છે શંકાભાઈ આગળ રવા દો કે નહીં રવા દેવાનું. હું પચે પડું ભાઈ. આ ઘોડા ની યાર તું આ ઘોડા હટ બાપા કે બાપા લે હાથ જો તારો. શંકાભાઈ રવા દો કે પચે પડું. નહીં પડું આ ઘોડા ની યાર. એક વખત કીધું ને મગજમારી નહીં કરવાની વધારાની. ગજબ લે તું હેડ આગળ હેડ. પૈસા ના લેતા તો હું કરવા લેતા હશો. હેડ તમે ના કર્યું ના જેવું નહીં શંકરજીએ કર્યું ગમે તે કરી પૈસા આલીને મારા છોકરાને પાછો લાવવો પડશે. ગમે ત્યાંથી હું પૈસા લઈ આવું. એટલે આ છોકરા એટલે ત્યાં છોકરાને હું લેવા લઈને આવ્યા? હા છોકરાને હું લેવા લઈને આવ્યા? પૈસા લેવા મોકલ્યા તા છોકરો લેવા? હા તો કે હાલ પૈસા નહીં. મેં કીધું પૈસા આવે તો છોકરો આવીને લઈ જજે. એટલે કરાવો અનુસાર ઘેર કોમ બોમ કરાવો. કપાળવાના જ છે કે ત્યાં પણ મારા તો રોટલા ખવડાવવાના કે મફતના એટલી કર. અરે બાવળીએ બોધી રાખવાનો. પેલા તમારે બઢિયા નહીં? હા બઢિયા ના તો ઓનું બોધી નહીં. તમે તાર કપાળો પૈસા વસૂલ કરો તઈ તાર. હા એ વાત સાચી. હા ઓળો રાખું હા એવું મને નહીં ફાવતું બધું. લે એ તો ફવરાબું પડે. તમારા ભાર રૂપિયા લઈ જો સચે આલી જોક તાણે. આ કાલ હાલ દઉં ચૌબા તઈ કહો હા તે કાલ જતો રહેજે કે શંકર ભાંગ કહો હેડ વાંકર. ભાઈ કરશો ને તું તારીથી બોલો ને કાં તો પાછા ઉપર ચડી જાય. લે રે અરે કોના આલજો એક. હેડવાન કરતી યાર. ખોટી મગજ મારી આ કર્યા ખરા હો તો એ બુદ્ધિ તો તમારા પાસે. હા બાપો પૈસા લઈ લે બધું ભરે તું ને નાટક કરે પછી. મેઠાભાઈ હેલો આવ ઉપર આવ ઉપર ઉપર ઓભળો ઉપર નહીં આવો અને ઉપર આવવા રહ્યો ને તો મારા ઘરનું તાળું વખાઈ જા. એટલે શેમ આવું બોલો છો મારા ભાઈ? હા હા શેમ આવું બોલો છો યાર? આવા શબ્દો ના કાઢજો તમે યાર. શું થયું? ઓભળો હા. તમારો ભાઈ શંકર ખરો કે નેનો? એની તો વાત જ લેવાની યાર. એ હમણાં મારા હાલ ઝઘડો થયો છે ઈ કણ. અરે રહ્યો મારા છોકરાને ગોગડી ધારીઓ અડાડી અને લઈ ગયો છે. શેમ લે? કેમ કે મી પેલા છે હા ભાઈ 5 થી 10,000 રૂપિયા વેચવા લીધા હતા કે હા. 10%. હા તે છે હા ભાઈ ખરા ને એ લઈને આવ્યા હતા તમારા ભાઈને હંગાતી. અમારો ઓળશો આ શંકરીઓ કશી બુદ્ધિ નહીં. કારણ આ શેહલો એ શંકરિયાના ખભા બંદૂક રાખીને ફોડા છે. બોલો આ કેટલો મારો ભાઈ ગોડો છે. એને મગજ નહીં ના ખોટા ધંધા કરે છે ભાઈ. આ મેં કંટાળ્યા છે શંકરિયાથી તો બોલો. હા ભાઈ ગમે તે કરો હું તમારા પગ દબાવતો મારા છોકરાની કે થોડાવડાવો ચિંતા કરશો હું આવું છોડો. અને હું થોડા દાડા માલી જ દેવાનો તો પાછો પૈસા. અને તમારા કુટુંબમાં બદનામ કરવાનું કર્યું છે બધાને બોલો. એ ધંધા ખરાબ કરે છે ને મારે બધો હોભળવું પડે છે બધું બોલો. અને હોભળો મેઠા ભાઈ હા હોભળો પણ જો મારા છોકરાને આ ના થાય ને તો પછી મો મજા નહીં આવે પછી કુટુંબમાં બધા વિરોધ થઈ જાય અને સંબંધો બગડશે પાછા. સાચી વાત છે તમારી. ના ના હળો હું કહું છે એ બોઘાને કહું. અને પછી અમને તમે કહેવા ના આવતા હો. અલે કહેવાનું તો અમે મારા ભાઈને ઘણું કહીએ છીએ. બધી રીતે કહીએ છીએ. હમણાં જ હાલ ઝઘડો કરીને આવ્યો હું. લે જો લે હળો, બરોબર બે મિનિટ ઉભા રહો. આ તો આ ઘેર કોઈ સયા નહીં. શંકરિયાથી હું કંટાળ્યો છું. અમારા ભાઈએ બધા કંટાળ્યા છે. તમે વળી સમજુ તો વળી તમે વાત મારી મોનો એ વાત એ શું સમજાશે પણ લેજો. એ વાત શું સમજાશે? બસ એને તો 2 પૈસા કમાવા છે ને દાદાગીરી કરવી છે કોમમાં. કોઈ વાતની ખબર જ પડતી નહીં. લે હળો. ઉમેર હેડ હરખો હેડ. બેસ રે મે લેવા ઓમ ઓમ દબાઈને દે હો. આ નહીં તમારા બાપનું ઘર. ના ના આ પોળા થઈને બેહ્યા છે જો કે ડોહા શું છે લેડો ખાવાનું ખાઈ લેડો હાથ બાદ ધોઈ દે. ખાવાનું તો ખાઈએ છીએ. લેડો થારી જા કઈનું બનાવીને મૂક્યું. ખાઈએ છીએ પણ ડોશી હા ખાકે ખાવા હમણાં તોલ મેલ્યો ને તો હમણાં હાલ લફલાઈને લોબો થઈ ગઈ. હમણાં હાલ ખાવા શું ભાઈ તમારે ખાવું હોય તો ખાઈ લ્યો.
બાકી આ ઓહન તો આપણે નહીં ખવડાવીએ. તો આ કોણ સાયરું? આ પેલા ખાતાનું છોકરું પૈસા ના લે છોકરાનું ઉઠાઈ લાવ્યો. બરોબર છે. હા? સારું કર્યું તાર પૈસા ના હાલત છોડાય થોડી પૈસા. તાણે. આ કશું નહીં, આ શેવભાઈ ને છે ને પેલા એંડા ને બેંડા હશે ને એટલે પૈસા વસૂલ થઈ જાય. ઓ ક્ષેત્રમાં મથાઓ. તારામાં ખાવા બાવાની આશા ના રાખવાની. પણ ભા ખાવું તો પડે કે હું તો તારા એક જ ટાઈમ ખાવાનું. હું મરી ના જાઉં ખાધા વગર અને તો. મરી જાય. મુઓ મરી ગયો તો 10,000 રૂપિયા મળશે તાર બાપો લઈને આવશે એટલે તું છૂટો. એ તો ખાવાનું પૈસા લેવું. ના 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 એવી વાત જ નહીં થાય ને ભાઈ. લીધેલા ને હાલ તાર ખાવાના પૈસા જાણ હાલી રહો લે. તાણી લેડો બાપો ચેવું તો પૈસા નહીં આલે હું આલ્યો લે હટ. લે છોકરા હટ. ઓય હું છે હમણાં હાલ મેલો ને તો આમ લાફો તો દોત તૂટી જાય હમણાં. તાકાત છે તારામ તાકાત છે બસ બધા દાદાગીરી કરતા જ આવડી છે આ રીતે છોકરો જ ઉપાડતા આવડી છે પૈસા માટે. મારા ધંધામાં પડશો નહીં ભાઈ હોમું મોટા ભાઈ હોભળો ધંધામાં મારા આગળ કોઈ પડ્યું નહીં પડશે ને તો હાથ ટોટિયા ભાઈ જશે આ કહું. એ વધારાને બોલે ને નકર પછી બહેનોનો સંબંધ નહીં રહે પછી. અને એ રૂપિયા માટે છોકરોનું કઈ ઉઠાવી જવા લે પૈસા હાલી દે. ઉભો રે લે પૈસા પૈસા શું કરી છે ઇજ્જત ના લેવાની કોકના ઘેર જઈને આ રીતી લે ઉઠાય લે કેટલા થા 20 હા 20 એની વાત કરીએ હમણાં મેળ્યો ને તો તોડી નાખ્યો. વેચ કુણાલ છે. હું આલું છું લે વેચની વેચ બધું લઈ લે 12,000 છે પકડે લે પકડો તાણ પૈસા પૈસા આવું કરો છો. લે ભાઈ 2,000 લાવો. હા તમારે 2 પાકા. હા, વ્યવહાર પૂરો. હાલ્યો તમારા 2. આબરૂ કાઢવા બેઠા તો આબરૂ કાઢવા મુર્દો અને ઉકા ધંધા કરી છે વ્યાજવા ફેવરી છે તો લઈ લે કોણ તાકાત ના હોય તો પૈસા લેવા વાળાને ફોન રાખવી પડે. લેવા વાળાને. આલી ના તો લેવાય ના મારે. હા વાત સાચી છે. હા? બીજોના ખભા ઉપર હું કઈ બંદૂકો ફોડી દઉં તાકાત જ ફોડ કે તારા ખભા ઉપર આમ ફટ લઈને એ તો ખભા મજબૂત જોઈ મજબૂત તારા મજબૂત રાખ બીજોના હું કઈ ઉપર પેલી ફરવું છે ઝડપાવ કે ઝડપાવ તે તાર ઝડપાવ. એ એ તિરાજસ્થાનની તો મન્યાળી થઈ ગઈ. બાબા તું આ ધંધો છોડી દેજે હજી તને કહું છું શું કીધું મારા ધંધો નહીં છૂટે જો ચોખ્ખી સટ વાત. એટલે નહીં છૂટાય એમ હા આર હેડ આર હેડ પકડો તે તાર. લે હેડ નીતિ લે, હેડ. હજી એ તો એની પછી ખબર છે આ રહ્યો ને આજ ખરાબ કરે છે મારા ભાઈને હા હા રહી લે, હાથ જ ધોઈ દે, હેડો ખા. અને શંકરભાઈ હા પછી કીધું એક બીજો કેસ છે તેમાં તમારે 50,000 જેવા છૂટી એવા છે. એવું છે હોવે. સોનો છે એનો શાક બારનો આપણે ગોમનો જ ગોમનો જ છે કડવો કડવો મંત્રી. કડવો એ મંત્રી નહીં આ પેલો કડવો ઓ ઓળશો ઓળશો. સોમભાનો હા હા બોલો 5 લાખ રૂપિયા છે. એવું છે કાલ વારેજીની વાત. એ કાલ હવાર વાળી એ લોખંડના સણાસી ખબર છે ઈ પડશે ને ભૂં લઈ તો એની પટી ગયો ઈ કોઈ નહીં સંબંધ રાખે કળવો પાછો એ કળવાને ઓળખતો નહીં કે કોણ છે કળવો એ લોખંડના છે તો આ હોનાના નહીં સાવતા. ઈ એક લાફો મેલ છે ને તો પાણી પીવાય નહીં માગો એ ઓછા રહ્યો અરે આ બાળા સુધી કોઈને મને લાફો નહીં મળે ને એવું મને લાફો મેલે. અરે આ શેરના માથા હવા શેર હા ખબર પડે છે શેરના મોઢામાં દોત નાખીને ગણી લઈએ. હા તું જજે ભાઈ વધારાને બોલે કે તને તો તરત પૂઠો તોડી નાખ્યો એ, વધારાનો બેઠા ભાઈ, તમને હું વધા છે પણ હો કે જે ફોન કરતા કરવા દો. તારા ભાઈને બગાડે છે બધા. આ રહ્યા ભાઈ આ રહ્યા ને એ ચૌ ઉપર. જતો ના કળવાની કહું છું મહેરબાની કરીને હો નકર પછી કેતો ના મને ભાઈ જશે તો, જશે તાણે. જશે તો બધો કોમ કરશે. તો કા પાવર તમારા સાહેબ 50,000 હાલવાના તમે. એ રોડશો ને બંગડીઓ પોળજો ને તાણે ખબર પડી છે દાંતળો તમારી ગઈ બહુ જ ખરાબ છે. ખબર પડી છે દાંતળો ગઈ કો. ચાલુ કશું નહીં ભાઈ મને શીખવામણ હેડો ચેવું ભાઈ, હાથ ધોઈ દે, હેડો ખાવા. હોભળો. હા. જો કાલે સવારના એડવાન્સ 1,000 રૂપિયા. હા હો? કાલ વારેની વાત. ગળવાન ઘેર સીધા. લેડો